હેલો દોસ્તો, આજે આપણે દામોદરજી કુંડ અને રેવતી કુંડના દર્શને જઈએ છીએ. રસ્તામાં ગિરી કંદરાઓમાં કેવા સરસ આબેહૂબ આ દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં દામોદરજી કુંડ, રાધારમણનું મંદિર અને આ વિસ્તારની જે દિવાલો છે એમાં પણ ઓમ નમઃ શિવાયના સરસ મજાના એમ કે નામ જાપ લખેલા છે. ભગવાન મહાદેવજીની મૂર્તિ અને એનો ફોટા બહુ સરસ આપણને ભક્તિ તરફ લઈ જતું એક આ પવિત્ર સ્થળ એટલે આપણે જૂનાગઢમાં આવેલું અને એક રમણીય સ્થળ ગિરી કંદરાઓની વચ્ચે આવેલું એવું ભગવાન દામોદરજીનું એક મંદિર પણ છે, જેને રાધારમણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ દામોદરજી કુંડ અતિ પવિત્ર અને ખૂબ જ સરસ કુંડ છે કે જે વરસાદી પાણીથી ચોમાસામાં ભરાઈ જાય છે અને લાંબો સમય સુધી એમાં પાણી વરસ દરમિયાન રહે છે. અને અવારનવાર આ કુંડને સાફ સફાઈ પણ કરવામાં આવે છે. મિત્રો, અહીં બહારથી આવતા યાત્રિકો પણ એટલા જ પ્રમાણમાં આ કુંડનું મહત્ત્વ સમજીને અહીંયા દર્શનનો લાભ લે છે. મિત્રો, અહીંયા તમે બધા પરિચિત છો કે ભગવાન દામોદરજીનો આ જે કુંડ છે ત્યાં નરસિંહ મહેતા એ સમયમાં રોજને માટે ત્યારે કોઈ વાહન વ્યવસ્થા હતી નહીં અને નરસિંહ મહેતા અમારા જૂનાગઢના જે એકદમ ભગવાનના પરમ ભક્ત એવા શ્રી કૃષ્ણના ભક્ત, ભગવાન કૃષ્ણને ખૂબ જ અતિ પ્રિય એવા અમારા નરસિંહ મહેતા અમારા જૂનાગઢનું ગૌરવ, જે કાયમને માટે અહીં સ્નાન માટે આવતા હતા અને પગપાળા ચાલીને જ આવતા હતા. મિત્રો, આ નરસિંહ મહેતાની પ્રતિમા તમે જુઓ, આજે પણ એટલો જ આનંદ થાય છે માત્ર પ્રતિમા જોઈને. તો એ સમયે તો કેટલો અનેરો આનંદ થતો હશે, તો ત્યારે સચ્ચાઈ કેટલી હશે એ પણ આપણે જોવાનું છે. આ પ્રાચીન તીર્થમાં આવેલો એક મોક્ષ પીપળોથી ઓળખાય છે, જે પીપળાનું વૃક્ષ છે. અને અહીંયા જ્યારે પિતૃના બધા જે કાર્યો માટે લોકો આવે છે ત્યારે અહીંયા ખાસ આ પીપળાને પાણી રેડે છે અને પિતૃઓને તૃપ્ત કરે છે, એમના પિતૃઓને શાંત કરે છે. મિત્રો, અહીંયા પીપળે પાણી રેડવાથી એમ કે પિતૃઓને મોક્ષ થાય છે અને જીવનધન્ય બને છે. આ રાધા દામોદરજીની હવેલી કે જે કાંઈ મંદિર કહેવાય છે અહીંયા છે. અહીં ખૂબ અતિ પ્રાચીન મંદિરથી આ ઓળખાય છે કે જ્યારે નરસિંહ મહેતા અહીંયા સ્નાન વિધિ માટે દામોદરજીના કુંડે આવતા. આ કુંડનું શુદ્ધ પાણી આજે ચોખ્ખા વરસાદના કારણે વરસાદનું ચોખ્ખા પાણીથી આ ભરાઈ ગયું છે. અને આજે પણ અહીંયા દેશ વિદેશથી માણસો આ પવિત્ર નગરીમાં આવીને દામોદરજીના તો ખાસ કુંડમાં આવીને સ્નાન કરીને દર્શન કરે છે અને પોતાના જીવનની ભવ્યતા અનુભવે છે. મિત્રો, અહીં નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય દર્શન થયેલા. આ કુંડ ખૂબ જ પવિત્ર છે. અહીંનું કુંડનું પાણી કે જે નમન લીધાને પણ એટલું જ પુણ્ય મળે છે. મિત્રો, સ્નાન વિધિ ન થઈ શકે તો નમન પણ લઈ લેવું. તો મિત્રો, આ બહુ પવિત્ર જગ્યા છે. અને અહીંયા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવારનવાર પધારેલા છે નરસિંહ મહેતાના કામ માટે, તો આ એક સરસ મજાનું પવિત્ર કુંડ જે દામોદરજી કુંડથી ઓળખાય છે. મિત્રો, અને જે ભવનાથ જતા રસ્તામાં આવે છે. અહીંયા નરસિંહ મહેતાના જે એમ કે પ્રતિમા મૂકેલી છે ત્યાં પણ ખૂબ સરસ એમ કે આપણા નરસિંહ મહેતાએ જ રચેલા અમુક પ્રાચીન પોતે કવિ હતા, એટલે એમણે પણ પોતાની શૈલીમાં જે શબ્દો વાપરેલા છે એ પ્રભાતિયા અને એમના ભગવાન ભક્તના ભક્તિના જે શબ્દો છે એ ગિરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય, આ બાજુ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. તો આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે ભગવાન સૌની હુંડી સ્વીકારજો અને બધાનું જીવન ધન્ય બનાવજો. પ્રભુ હે કૃષ્ણ, કોઈને જીવનમાં મુશ્કેલી ન આવે એવી રીતે દરેકને સાદ કરે તમે શામળિયા હાજર રહેજો. હે પ્રભુ, આપ સર્વેનું સારું કરજો. અને અત્યારે અમારે જૂનાગઢમાં ખાસ વરસાદની જરૂર છે, તો ભગવાન સારામાં સારો વરસાદ જે શાંત હોય અને નુકસાન ન કરે એવો ખાસ વિનંતી દાદા
બધાને તૃપ્ત થવાય એવો સરસ મજાનો વરસાદ આપી દો, તો જેથી અમારા ખાસ કરીને જગતનો તાત પણ અત્યારે ચિંતામાં છે, અમારા ખેડૂત ભાઈઓ પણ ખૂબ ચિંતામાં છે. તો ભગવાન એમની બધાની ચિંતા દૂર કરો. અને કોઈ પણ વસ્તુ પાણી વગર તો શક્ય જ નથી. જીવનનું કોઈ પણ બાબત, એમાં પાણી તો બહુ મહત્ત્વની બાબત છે મિત્રો. અહીંયા અમે દર્શને આવ્યા તો અમને પણ એમ કે અહીંયાથી ખસવાનું મન નથી થતું, અને આજે પણ ત્યાં નરસિંહ મહેતા હાજર હોય એવું લાગી આવે છે મિત્રો. આ કુંડની પવિત્રતા જ એટલી છે કે આપણને ખૂબ મજા આવી જાય છે. જુઓ, અહીંયા ભગવાન દામોદરજીનું બેઠક છે, એ પણ આપણે ત્યાં ફોટોગ્રાફીની મનાઈ છે. એટલે આ જે મંદિર બાજુ જવા માટેનો રસ્તો, દામોદરજી કુંડનું તીર્થનું બોર્ડ છે, એ પણ આપણે જોયું. અને આ મંદિર પાસે ઉપર રેવતી કુંડ બાજુ પણ જવાય, અને દામોદરજી કુંડ માટે દર્શન કરી અને આપણે રાધારમણના દર્શન થઈ શકે. પણ ત્યાં ફોટોગ્રાફીની મનાઈ હોવાથી આ પગથિયા જે દેખાય છે એ ચડી અને આપણે દૂરથી દર્શન કરી લઈશું મિત્રો. ત્યાર પછી આપણે રેવતી કુંડ જઈશું. હવે આપણે આ દામોદરજી કુંડના દર્શન કરીને આગળ વધીએ. અને અહીંયા વલ્ભાચાર્યજી મહારાજ મહાપ્રભુજીની બેઠક છે, અને એ બેઠકજીમાં પણ ભગવાનના દર્શન આપણે કર્યા. આ બધે ફોટોગ્રાફીની મનાઈ છે. અને હવે આપણે આજે દામોદર કુંડની બાજુમાં જ આવેલું જે દામોદર કુંડનો જ બીજો એક ભાગ છે પુલ પછીનો, એ પણ અહીંયા અસ્થિ વિસર્જન થાય છે. એના માટે જુદો જ રાખવામાં આવેલો છે. કહેવાય છે કે અહીંયા એમ કે મૃતાત્માઓની અસ્થિ પધરાવવામાં આવે છે તો એ ઓગળી જાય છે, એટલી આ પાણીમાં તાકાત છે મિત્રો. તો અહીંયા આ જે મોક્ષ પીપળો છે એ પણ બહુ સરસ રીતે એમ કે મોટો અને વિશાળ છે, અને ખૂબ સરસ છાંયો પણ આપે છે, અને ખૂબ સરસ આ તીર્થસ્થાનમાં શોભાયમાન છે. અહીં જવા માટે આવવા માટે સરસ મજાનું પાણીનો પણ નિકાલ છે. પણ વરસાદ ડુંગરમાં વધારે આવે ત્યારે આ પુલ સુધી પાણી પહોંચી જાય છે. જે ઝાડી જેવો ભાગ દેખાય છે ત્યાં સુધી ઠેઠ પાણી પહોંચી જાય છે મિત્રો. એટલે આપણે આ દામોદરજીમાં મંદિરે, એટલે જે રાધારમણનું મંદિર છે, ત્યાં આપણે જઈએ છીએ. તો પણ ત્યાં માત્ર દર્શનની છૂટ છે, એટલે દૂરથી આપણે મંદિરનો ફોટો લીધો છે, પણ અંદર ફોટોગ્રાફીની મનાઈ છે. તો મિત્રો, તો અમને માફ કરજો કે આપણે તમને ત્યાં રાધારમણજીના દર્શન કરાવી નહીં શકીએ. આ આપણે પવિત્ર કુંડ જે છે એ આપણે રેવતી કુંડ આવેલો છે. રેવતી કુંડમાં અમે એક સરસ નજારો જોયો, જે આજે હું તમને બતાવું છું કે ભગવાન શિવજીનું જે વાહન છે એ આપણે જોયું. એ છે કાચબો. એને સંસ્કૃતમાં કુર્મ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે થોડી વાર માટે ઊભીએ અને આ પણ એક લાવો લઈએ કે અમે બરોબર ત્યાં હાજર થયા. હું ને મારા પત્ની બંને ગયેલા દર્શને. તો મિત્રો, ત્યાં કાચબાના દર્શન બહુ સરસ રીતે થયા. આપને પણ હું બતાવું કે જો આ પગથિયા ઉપર કાચબો આવેલો છે, અને એને જે પાણીની બહાર આવી અને પગથિયે બેઠેલો છે એ હું બતાવું છું મિત્રો. પવન ખૂબ છે એટલે વાઇબ્રેશન વધારે આવે છે. અહીંયા ફુવારા પણ ચાલુ છે અત્યારે. આ કાચબો છે, આને કુર્મ કહેવામાં આવે છે, અને પૃથ્વી પરના પ્રાચીન જીવોમાંનો આ એક જીવ છે આપણી. અને આ પાણીમાં પણ રહે છે અને જમીનમાં પણ રહે છે. જુઓ, કાચબાનું શાંતિ, ધીરજ અને લાંબુ આયુષ્ય અને સંયમનું પ્રતીક હોવાથી તેના ઉપર કઠોર કવચ તેને સુરક્ષા આપે છે. આમ તે ચપળ અને ખ્યાલી એક પ્રાણી છે. ભક્ત જ્યારે શિવજીના દર્શને જાય ત્યારે તેની વાણી, મન અને ઇન્દ્રિયોને શાંત રાખીને ભગવાનમાં એકાગ્ર ચિત્ત કરવાની પ્રેરણા આ કાચબો જ આપે છે ને. એટલે જ તો કાચબો સ્થિરતા, ધીરજ અને અત્યંત સંયમનું પ્રતીક હોવાથી તેને શિવાલયમાં સરસ મજાનું સ્થાન મળ્યું છે મિત્રો. આ કાચબો જે છે એનું આયુષ્ય આપણા એમ કે દરેક જીવોમાં ખૂબ લાંબુ આયુષ્ય ગણવામાં આવે છે. આ ખૂબ જ પ્રાચીન અને ભગવાન રેવતીજીનો આ કુંડ ગણવામાં આવે છે, એટલા માટે કે અહીંયા પૌરાણિક કથા મુજબ રાજા રેવતની પુત્રી રેવતીના વિવાહ ભગવાન બલરામજી સાથે થયા એવી માન્યતા છે. કે રેવતીજીએ આ કુંડમાં સ્નાન કર્યું અને અહીં તપ કરેલ, તેથી આ કુંડનું નામ રેવતી કુંડ પડેલું છે. અને રેવતી કુંડ ગિરનારજી પર્વતોની વચ્ચે ભવનાથ મંદિર જતા દામોદર કુંડની બાજુમાં જ આવેલ છે. આ ધાર્મિક માન્યતા મુજબ આ પવિત્ર કુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી અને કુંડના દર્શન માત્ર કરવાથી પાપોનો નાશ થાય છે મિત્રો. આવો સરસ આ આપણો રેવતી કુંડ છે. અહીં દેશ વિદેશથી લોકો પધારે છે અને અહીંયા પણ સ્નાન કરી અને ભક્તિનું ભાથું બાંધે છે. આપણે શિવરાત્રિ ઉપર અને ખાસ કરીને આ દિવાળીના સમયે અહીં ખૂબ ભીડ હોય છે. ભાદરવા મહિના પણ જે પિતૃનો
એમ કે દિવસો હોય છે કૃષ્ણ પક્ષમાં, ત્યારે કારતક મહિનામાં પણ, ચૈત્ર મહિનામાં પણ અને ભાદરવા મહિનામાં પણ પિતૃપક્ષમાં અહીંયા ખૂબ યાત્રિકો આવે છે અને ખૂબ લાવો લે છે. મિત્રો અહીં ચડવા ઉતરવા માટેની સીડી કે પગથિયા પણ ખૂબ સરસ અને વિશાળ છે. આ આપણો રેવતી કુંડ આપણને ખૂબ સરસ રીતે ભગવાન દામોદરજીના દર્શન કરાવ્યા પછી રેવતી કુંડના પણ આપણે દર્શન કર્યા અને આ પગથિયેથી આપણે નીચે ઉતરી અને આપણે સરસ રીતે આ કુંડના પણ દર્શન, રેવતી કુંડના દર્શન કર્યા. મિત્રો, આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારા તમામ વિડીયો જોતા રહેજો, પૂરા વિડીયો જોજો અને કાયમ માટે આપણે મળીશું. ત્યાં સુધી જય શ્રી